નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી। નજર કરીશું સમાચારો પર। ઈડીએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહના ઘરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દિલબાગસિંહના ઠેકાણાઓમાંથી મોડી રાત્રે ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે। ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કાર્ટનના ગેરકાયદે સામાન, 100થી વધુ દારૂની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડા અને લગભગ 4 થી 5 કિલો બુલિયન મળી આવ્યા છે। દિલબાગસિંહના ઠેકાણામાંથી મોટી માત્રામાં પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે। આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે। અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો, જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો, જેમાં ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન જિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા। દિલ્હીમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી જાવેદ અહેમદ મટ્ટુની પોલીસે ધરપકડ કરી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 4 જાન્યુઆરીના રોજ આરોપીને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી પ્રમાણે તેના પર જમ્મુ કાશ્મીરમાં અનેક હત્યાઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે। તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આતંકી જાવેદ અહેમદ મટ્ટુ ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના સોપોરનો રહેવાસી છે। લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રવાસ પર જવાના છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનું નામ બદલી નાખ્યું છે, જેની માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી હતી। 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા હશે। અગાઉ આ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા હતું। કથિત દારૂ કૌભાંડમાં ઈડીના 3 સમન્સની અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે। ખુદ આમ આદમી પાર્ટીનો દાવો છે કે હવે ઈડી કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે। જો કે આ અંગે કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે અન્ય નેતાઓની જેમ ભાજપમાં જોડાઈ ગયા હોત। તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે હું લોકસભામાં પ્રચાર ન કરી શકું તે માટે ભાજપે પ્લાન તૈયાર કર્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલામાં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। આ પાર્ટીના નેતા સંજય સિંહે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે। આ પહેલા સંજય સિંહની રાઉસ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। ઈડીએ સંજય સિંહની 4 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરી હતી। શરદ પવાર જૂથની એનસીપીના નેતા ડોક્ટર જીતેન્દ્ર આહવાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા। જો કે આ વિવાદાસ્પદ નિવેદન પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો। તેમને સ્પષ્ટતા આપી હતી। ડોક્ટર જીતેન્દ્ર આહવાડે કહ્યું કે તેમનો ઇરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ન હતો। તેમણે કહ્યું કે રામાયણ વાંચો, જે લખ્યું છે તે તમને સ્પષ્ટ થઈ જશે, પરંતુ જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું। ઉત્તર પ્રદેશ એસટીએફે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલે એસટીએફે કટરા ગોડાના રહેવાસી તહરસિંહ અને ઓમ પ્રકાશ મિશ્રાની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 2 મોબાઈલ મેલ આઈડી, 2 વાઈફાઈ રાઉટર અને સીસીટીવી ડીવીઆર મળી આવ્યા છે। ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધતા મળ્યા છે। સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 760 કેસ નોંધાયા હતા। આ સાથે જ કોરોનાથી 2 દર્દીઓના મૃત્યુ થયાની પણ માહિતી મળી છે। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4423 થઈ ચૂકી છે। સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે 8 વાગે આંકડા અપડેટ કર્યા હતા, જે અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળ અને કર્ણાટકમાં એક દર્દીનું મોત કોરોનાને કારણે થયું હોવાની જાણકારી અપાઈ હતી। પંજાબ પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે। મોહાલીમાં એન્કાઉન્ટર બાદ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 2 આરોપીઓ પૈકી એકને ગોળી વાગી છે। ધરપકડ કરાયેલા આરોપીમાં કરણ ગુજપુરિયા પણ શામેલ છે, જેની સામે યુએપીએના 2 કેસ નોંધાયેલા છે, જ્યારે બીજો આરોપી શરણપ્રીત ઉર્ફે સની છે, જેની સામે પણ યુએપીએના 2 કેસ નોંધાયેલા છે।
કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે। રાજ્યોના પ્રદેશ પ્રમુખ, મહાસચિવ, વિધાયક પક્ષના નેતા, પક્ષના પ્રભારીઓ અને સંગઠનના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી। દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકમાં કમિટી 32 રાજ્યોમાંથી મળેલા લોકસભા સીટ આંકલનની રિપોર્ટના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરવામાં આવી હતી। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાય.એસ. શર્મિલા અંતે કોંગ્રેસમાં જોડાઈ ગયા। કોંગ્રેસ અપેક્ષા રાખતી હતી કે જગન અને શર્મિલાના માતા વિજયમ્મા પણ કોંગ્રેસમાં જોડાશે, પણ એવું બન્યું નથી। શર્મિલાએ તેલંગાણા વાય.એસ. કોંગ્રેસ પાર્ટી બનાવી ત્યારે વિજયમ્મા દીકરીના પડખે રહ્યા હતા અને જગનની પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું। તેના કારણે શર્મિલાને સાથે વિજયમ્મા પણ કોંગ્રેસમાં જોડાઈ જશે એવું મનાતું હતું, પણ વિજયમ્માએ કોંગ્રેસથી દૂર રહેવાનું પસંદ કર્યું છે। તેલંગાણા કોંગ્રેસ પ્રદેશ સમિતિએ સોનિયા ગાંધીને તેમના પ્રદેશમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા વિનંતી કરી છે। પ્રદેશ કોંગ્રેસ કમિટીએ હૈદરાબાદના ગાંધી ભવનમાં ઠરાવ પસાર કર્યો, જેમાં સોનિયા ગાંધીને તેલંગાણામાંથી લોકસભા ચૂંટણી લડવા માટે ઠરાવ પસાર કર્યો હતો। જોકે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા જારી કરવામાં આવી નથી। વડાપ્રધાન મોદીએ પોતાના લક્ષદ્વીપ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યા હતા। ફોટાને ટ્વીટ કરી તેમણે લખ્યું કે તાજેતરમાં જ મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી। હું હજી પણ ટાપુઓની અદ્ભુત સુંદરતા અને લોકોએ કરેલા ઉષ્માભેર સ્વાગતથી આશ્ચર્યચકિત છું। પીએમ મોદીએ કહ્યું કે મને અગાટી, બાંગારામ અને કાવરત્તીમાં લોકો સાથે વાતચીત કરવાની તક મળી। ટાપુનું પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરનારી છે। इंडिया गठबंधन में बैठकों की वહેંચણી पर संकलन पहला ज विवाद उभो थयाना समाचार वહેતા થયા છે। पश्चिम बंगाल में कांग्रेस प्रदेश अध्यक्ष अधीर रंजन चौधरी तृणमूल कांग्रेस वड़ा ममता बेनर्जी पर निशान साध्યું હતું। अधीर रंजन चौधरीए કહ્યું કે ममता बेनर्जी गठबंधन नहीं इच्छता, તેઓ वडाप्रधान नरेंद्र मोदीની सेवा કરવામાં व्यस्त છે। तृणमूल कांग्रेसे पश्चिम बंगाल में गठबंधन में भागीदार कांग्रेस ने मात्र 2 बैठक लोकसभा पर चूंटणी लड़ावવાનો प्रयास કર્યો છે। अमित शाहे पश्चिम बंगाल में भाजप संगठन में लोकसभा की चूंटणी पहला ज पेज प्रमुख की निमणूकનું फरमान करता संगठनના नेता दौड़ता થઈ ગયા છે। भाजप संगठनના नेता माने છે કે શાહે આપેલું લક્ષ્ય પૂરું કરવું લગભગ અશક્ય છે, પણ શાહને કહેવાની કોઈની હિંમત નથી। બંગાળમાં ભાજપને 10 લાખ પેજ પ્રમુખની જરૂર છે, ત્યારે ભાજપ પાસે 1.5 લાખ જેટલા પૂર્ણ સમયના કાર્યકરો છે। એ જોતા બીજા 8.5 લાખ કાર્યકરો ક્યાંથી લાવવા એ સવાલ છે। टीम इंडियाए सेंचुरियन टेस्ट में મળેલી હારનો બદલો લઈ લીધો છે અને દક્ષિણ આફ્રિકાને કેપટાઉન ટેસ્ટમાં બીજા દિવસે હરાવ્યું છે। ભારતે કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે। ટીમ ઇન્ડિયાએ કેપટાઉનમાં આ મેદાન પર પહેલી વખત ટેસ્ટ મેચ પણ જીતી છે। આ સાથે જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર કરી લીધી છે। ભારતીય ટીમ ભલે અહીં સિરીઝ જીતી શકી ન હોય, પરંતુ તેણે સિરીઝ ચોક્કસપણે બચાવી લીધી છે। वर्ष 2016 में बांग्लादेश की फेक करन्सी भारत में घुसाड़वाना मामले फेक नोट मंगावनार सुमित वर्मा नामनो इसमनी पीसीबी पोलीसे धरपकड़ करी है। जो कि आरोपी छेल्ला 7 वर्षथी पोलीस चौपड़े वॉन्टेड हतो अने आरोपीए बांग्लादेश बॉर्डर पर नकली नोट छापी भारत में घुसाड़ता हता। सूरतना कापोद्रामा पोलीस हेड कोन्स्टेबल वचेटिया लांच मामले बने आरोपीओ पोलीस रिमांड पर है, जेमां एसीबी सूरत कोर्टमांथी 1 दिवसना रिमांड मेळव्या छे। महत्वनुं छे के फरियादीना कौटुंबिक भाई सगीरा साथे थयेला प्रेम प्रकरणमां अपहरण अने बलात्कारना गुनामां लाजपुर जेलमां हता। ब्लू फ्लेग सिटी केन्द्र शासित दीवमां बीच गेम्सनो दबदबाभेर प्रारंभ थयो हतो, जेमां केन्द्रीय मंत्री अनुराग ठाकुर, प्रशासक प्रफुल्ल पटेल, सांसद लालू पटेल सहितना नेताओ उपस्थितिमां शुभारंभ थयो हतो। केन्द्रीय मंत्री अनुराग ठाकुरे युवानोने खेलो इंडिया, फिट इंडिया अने ड्रग्स फ्री इंडियाना 3 संकल्प लेवडाव्या हता। राज्य में आगामी 4 दिवस बाद विस्तार में कमोसमी वरसादनी आगाही करवामां आवी छे। हवामान विभागना मते 8, 9 और 10 जान्युआरीए कमोसमी वरसाद वरसी शके छे। तो अरब सागर में आवेला ट्रफना कारणे राज्य में वरसादनी आगाही करवामां आवी छे। जो कि 2 दिवस तापमान में कोई फेरफार नहीं थाय।
દેશમાં વધતા કોરોના કેસના વચ્ચે અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે। કોરોનાના દર્દીઓની વાત કરીએ તો 4 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે। જે વિસ્તારમાં આ કેસ નોંધાયા છે એમાં થલતેજ, નવરંગપુરા, વેજલપુર, વટવા, પાલડી, ભાઈપુરા, હાટકેશ્વર, ચાંદલોડિયાનો સમાવેશ થાય છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા વર્ષના આરંભે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળે 5000 આસપાસ લગભગ 17 કેડરની ભરતીની જાહેરાત કરી હતી। તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે। એક સપ્તાહથી વધુ સમય પરીક્ષા ચાલશે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન રાઠોડે પદ પરથી રાજીનામું આપ્યું। મંજુલાબેને અચાનક રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે। પક્ષે તેમનું રાજીનામું માંગી લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે। મંજુલાબેને તાલુકા પંચાયતના પ્રમુખ પદે માત્ર 4 મહિના જ થયા છે। અમરેલીના સાવરકુંડલા કોંગ્રેસ મોંઘવારી જમીન સંપાદન સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। કોંગ્રેસે મોંઘવારી, ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડો તેમજ તાર ફેન્સિંગ અને અન્ય મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું। આણંદના ભાજપ કાર્યકર દ્વારા દુષ્કર્મની ઘટનાઓ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો। બનાસકાંઠાના પાલનપુરના ભૂમિકુમાર છાત્રાલયના 30 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવા વિવાદ શરૂ થયો છે। હોસ્ટેલમાં ભોજન યોગ્ય ન મળતું હોવાના મામલે તેમજ હોસ્ટેલમાં શોષણનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરીને રજૂઆત કરી હતી। જે બાદ હોસ્ટેલ સંચાલકે એડમિશન રદ કરી તેઓને કાઢી મૂકતા તેઓ સમાજ કલ્યાણ કચેરી પહોંચ્યા છે। સુરેન્દ્રનગરના રાસ્કા ગામની પ્રાથમિક શાળા બહાર ભર શિયાળે ઢીચણસમા ગટરના પાણીમાંથી પસાર થઈ બાળકો શાળાએ જવા મજબૂર બન્યા છે। રાસ્કાની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તંત્રની અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો નિવેડો ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો। બાબરા પાલિકાએ બાકી વેરા સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા। બાબરા નગરપાલિકા દ્વારા જાહેર માઇક ફેરવીને બાઇક વેરા સામે કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી હતી। બાકી વેરા વસૂલવા પાલિકા દ્વારા પાણી કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં કાયદાકીય પ્રતિબંધિત હથિયારો, ચીજવસ્તુઓ તેમજ સાધન સામગ્રી લઈને પ્રવેશવાની મનાઈ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે। ગુરુવારથી શરૂ થતી પરીક્ષા માટે પરિપત્ર બહાર પાડ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી 36 કેન્દ્રો પર 6267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બનાસકાંઠાના બ્રિજ વિવાદની ઘટનાઓનો સિલસિલો જારી જોવા મળ્યો હતો। પાલનપુરના ડીસા હાઈવે પર બ્રિજ 1 વર્ષમાં બીજી વાર દબાઈ જવાની ઘટના સામે આવી। ડીસા પાલનપુર હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે। બ્રિજ દટાઈ જવાને મામલે કલેક્ટર FSC પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો। દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો ખેતીવાડી ઉપર નિર્ભર છે, ત્યારે બારડોલી પંથકમાં એક સપ્તાહથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જમીનની 7, 12, 8 ગામના નમૂના કાઢવાની કામગીરી ઠપ થતા ખેતીની જમીન ખરીદ વેચાણના દસ્તાવેજની નોંધણી અટકી પડી છે। વડોદરાના ડેસર તાલુકાના લીંબડી વિસ્તારમાં નર્મદા કેનાલમાં પાણી ન છોડવાથી ખેડૂતો રોષે ભરાયા હતા। લીંબડી ગામ પાસે નર્મદાની અદ્રખિયા સબ માઇનોર કેનાલ બનાવી ત્યારથી લઈને આજ દિન સુધી ખેડૂતોને પિયત માટે પાણીનું એક પણ ટીપું મળ્યું નથી। વર્ષોથી તંત્ર દ્વારા ખેડૂતોને પાણી મળશે તેવું ફક્ત આશ્વાસન આપવામાં આવે છે। અમદાવાદ શહેરમાં વધુ એક વખત ટ્રાફિક પોલીસની ગેરરીતિ સામે આવી છે। શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં હોમગાર્ડ જવાને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલક પાસે 150 રૂપિયા પડાવી લીધા હોવાનું નજરે પડી રહ્યું છે। જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મામલે જાહેર હિતની અરજી સામે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગીર જંગલ એ કેન્દ્ર સરકારના ઇકો ફોરેસ્ટ અંતર્ગત આવતું હોવાનું અરજદારે જણાવ્યું હતું। આ મામલે અમલવારી અંગે સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેક્ટરે હાઈકોર્ટમાં જાણકારી આપી। અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ગજાનન પોવામાંથી ગ્રાહકે ઓનલાઈન મંગાવેલા ઉપમામાંથી વંદો નીકળ્યો છે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ નામચીન હોનેસ્ટ રેસ્ટોરન્ટના પેકિંગ ફૂડમાંથી પણ જીવાત નીકળી હતી। તો હાલ આ સમગ્ર મામલે ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી છે।
ભાવનગર મહાનગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવા કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો। શહેરના શિવાજી સર્કલ તથા તરસમિયા સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। તરસમિયા વિસ્તારમાં ટીપી સ્કીમ 13માં 21 મીટરના રોડ પર મોટા પાયે દબાણો દૂર કરાયા હતા। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં સરકારના કબજાવાળી જમીન પર છેલ્લા 4 વર્ષથી માલધારીઓ ગેરકાયદેસર રીતે દબાયેલા ઉભા કરી દીધા છે, જેને લઈને સુરત જિલ્લા વહીવટતંત્રએ લાલ આંખ કરી હતી। માલધારીઓએ વારંવાર નોટિસ આપવા છતાં પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી નહીં કરાતા જિલ્લા વહીવટતંત્ર સ્થળ પર પહોંચ્યું હતું। રાજ્ય સરકાર સમક્ષ બજેટમાં 5 કરોડ રૂપિયા ફાળવી આપવા ભાજપ લીગલ સેલે માંગણી કરી છે। આ માટે સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલના કન્વીનર બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન બીસીજીના સંયોજક જે પટેલે સરકાર સમક્ષ 2023-24ના બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે 5 કરોડ રૂપિયા ફાળવે તેવી કાયદા મંત્રી અને નાણામંત્રીને રજૂઆત કરી હતી। 3 રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત બાદ હવે ભાજપ 2024ની તૈયારીમાં લાગી ગઈ છે। એવામાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। કોબા કમલમ ખાતે યુવા મોરચા દ્વારા નવા મતદાર જોડો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 2024 લોકસભાની ચૂંટણીને લઈને લોકો માટે મામલતદાર કચેરીએ ઈવીએમ અને વીવીપેટ મશીનનું નિદર્શન યોજાયું હતું। મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવવા નાગરિકોને ઈવીએમ તેમજ વીવીપેટથી મતદાન કેવી રીતે કરવું તેની સમજ અપાઈ હતી। લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી, જેમાં કુલજીતસિંહ ચહલ તેમજ પ્રદેશ મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં આગામી ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે ચર્ચા કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થતી જાય છે, તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાંકચોક વિસ્તારમાં 18 વર્ષના વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપી સગા મામાએ જાહેરમાં હત્યા કરી નાખી। જામનગરના કનસુમરા ગામ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા પતિએ પત્નીની હત્યા કરીને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। પત્નીને વતનમાં અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકાએ પત્નીની તૃષ્ણ હત્યાના ઘાણ ઝીકી પતિએ હત્યા કરી। પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના રિંગ રોડ વિસ્તાર પર આવેલા ગપ્પા ગાર્ડન હોટલમાં હુમલાની ઘટના સામે આવી, જ્યાં અમદાવાદ કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટ્ટુ તથા તેના સાગરીતોએ હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાની ના પાડતા યુવક પર હુમલો કર્યો હતો અને તેમજ યુવકને પિસ્તોલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કર્યો હતો। મહીસાગરના લુણાવાડાના કોડેલાવ ગામે એક દંપતીએ સામૂહિક આપઘાત કર્યો છે। પતિ અને પત્નીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી। દંપતીના આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસે બંને મૃતદેહોને લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી। સુરતમાં 19 વર્ષીય પરિણીતાએ ભાડાના ઘરે રહેવાય ગયેના બીજા દિવસે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પતિ આઘાતમાં સરી પડ્યો હતો, કારણ કે પરિણીતાના લગ્નને હજી 1 મહિનો પણ નહોતો થયો ત્યારે પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી।